નમસ્તે મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જોશું કે સ્વસ્થ રહેવાના 71 ઉપાય. હા મિત્રો, તો કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી બચાવે છે. જે બાળકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમનું લીવર ખરાબ થઈ શકે છે અને કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બને તેટલો ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી પથરી તૂટી જશે અને પડી જશે. અને કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે, તેથી રાત્રે ચા પીવાનું ટાળો, કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જે લોકોને પેશાબ અટકીને આવતો હોય તેઓને પણ ઘણો બધો ફાયદો થાય છે. અને જે લોકોને એનિમિયા હોય તેમણે રીંગણાનું સેવન કરવું જોઈએ. અને જો ઉધરસ વારંવાર થતી હોય તો મોઢામાં સાકરનો ટુકડો રાખો, કારણ કે તેનાથી ઉધરસ બંધ થઈ જાય છે. રોજ 1 જ ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય છે. અને સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઇડ તાવમાં પણ રાહત મળે છે. અને જે લોકો છાશનું સેવન કરે છે તેઓ વૃદ્ધાવસ્થાથી દૂર રહે છે, કારણ કે તેના ચહેરાથી પર કરચ લેવા પડતી નથી. હા મિત્રો, દરરોજ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો રહેતો નથી. અને શરીરના દાઝી ગયેલા ભાગ પર કુવારપાઠું લગાવવાથી કુલ્લા નથી પડતા. હા મિત્રો, અને ત્વરિત એટલે કે ઠંડક મળે છે. તેથી મેથીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, એટલે કે કમળાથી પીડિત દર્દી માટે ફાયદાકારક છે. તજ હૃદયમાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલું એન્ઝાઇમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને તેના નિયમિત સેવનથી હાર્ટ એટેકની સમસ્યા ઘટી જાય છે. કાચા કોબીના પાન ચાવવાથી શુગર લેવલ ઘટે છે. અને પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. અને જો પેટમાં દુખાવાની સમસ્યા હોય તો હિંગ અને કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુખાવામાં પણ તરત જ આરામ મળે છે. ગાયનું દૂધ ઝડપથી પચી જાય છે, લોહી અને વીર્ય વધારે છે અને તે શરીર, હૃદય અને મનને મજબૂત અને શક્તિશાળી બનાવે છે. એલચીમાં માથાનો દુખાવો, પેટનો દુખાવો, ઉપકાર અને સાંધાના દુખાવા જેવા જૂના રોગોને પણ દૂર કરવાની ક્ષમતા છે. અને પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન્સની ઉણપ થતી નથી અને તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહી પણ બનતું રહે છે. અને જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે દરરોજ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. લવિંગને પીસીને તેનો પાવડર બનાવીને મધમાં ભેળવીને પીવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. અને જો તમે તમારા ઘરમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છો તો થોડું કપૂર બાળી લો અને આખા ઘરની આસપાસ તમારે તેનાથી લઈને ફરવાનું છે. અને ઓક્સિજનનું સ્તર વધે છે, કારણ કે ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવીને પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે. અને સવાર સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી મિત્રો એનિમિયામાં પણ રાહત મળે છે. નાળિયેર તેલમાં લાલ મરચાંનો પાવડર ભેળવીને સાંધા પર લગાવવાથી તમારા સાંધાના જે પણ દુખાવામાં રાહત મળે છે. અને રાત્રે સૂતા પહેલાં 2 ઇલાયચીને સારી રીતે ચાવીને 1 ગ્લાસમાં તમારે 9 શેકું પાણી પીવું પડે, કારણ કે તેનાથી વાળ ખરવાની અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને 1 ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે. અને જો તમે બટાકાને બાફી લો અને બટાકાના પાણીથી તમારા પગ ધોશો તો તમારા પગ ગોરા થઈ જશે. અને જો તમારે તમારા શરીરને સુંદર રાખવું હોય તો દરરોજ ખુલ્લી હવામાં લાંબા શ્વાસ લો અને થોડો સમય વધુ ચાલો, કારણ કે તળેલા ખોરાક ખાવાથી પિમ્પલ્સ અને ખીલ પણ વધે છે. અને દહીં ખાવાથી ડિપ્રેશન્સ અને તમારી જે પણ માનસિક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે.
અને જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો હળદરને પાણીમાં નાખીને અથવા ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. ખીલ પણ મટી જશે. અને જો તમને મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવું. અને એલચીનું ઉકાળેલું પાણી પીવાથી પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. જો ચહેરા પર સમય પહેલાં જ કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે તો તમે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારી ઊંચાઈ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો. જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે તમને લીવરની નબળાઈની નિશાની છે. તો તમારે કેળા ખાધા પછી જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે કેળા ખાતી વખતે થોડું કાળું મીઠું અને થોડી કાળા મરી ઉમેરીને કેળું ખાવું જોઈએ. કારણ કે તેનાથી પેટના કીડા હોય તો પેથા ખાઓ અથવા તો કીડા નીકળી જશે અને ભૂખ પણ લાગશે. એલોવેરા સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો તો દાગ ધબ્બા દૂર થઈ જશે. શેરડીના રસમાં માઇરોબોલન પાવડર ભેળવીને પીવાથી ગાલ પચોડિયા મટે છે. અને શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે અખરોટનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી મન ખૂબ જ સારું રહે છે. દાડમનું સેવન કરવાથી વૃદ્ધત્વ ઘટાડી શકે છે. કપાળ પર ચંદનનો લેપ લગાવવાથી ધ્યાન કરતી વખતે એકાગ્રતા વધે છે અને મનમાં ઠંડક પણ જળવાઈ રહે છે. જો હાથ પગનો રંગ કાળો થઈ ગયો હોય તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં કાચું દૂધ લગાવવું જોઈએ. તેનાથી હાથ પગ જલ્દી જ ધોળા થઈ જશે. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે. અને જો હાડકામાં દુખાવો હોય તો ઓલિવ ઓઇલથી હાડકા પર માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જશે. અને મિત્રો, દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી પાતળા લોકો સ્વસ્થ બને છે. અને જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો તમારે દાડમના દાણા અને માખણની પેસ્ટ તમારા હોઠ પર લગાવવી જોઈએ અને હોઠ ગુલાબી થવા લાગશે. મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. હાડકાં અને સાંધાના દુખાવાની સ્થિતિમાં જો મખાનાનું સેવન કરવું જોઈએ. દૂધને 1 કે 2 વાર ઉકાળીને વાપરો કારણ કે વધારે ઉકાળવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. અને મુલતાની માટી એટલે કે ચંદન પાવડર અથવા હળદર અને મલાઈ ભેળવીને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવવાથી તમારી જે ત્વચા છે તે ચમકીલી તેમજ મુલાયમ થઈ જશે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. અને વાસણો ધોવાને કારણે હાથ ખરબચડા થઈ જાય તો તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર હાથ પર વિનેગર લગાવવો. આ પછી તમારા હાથને હૂંફાળા પાણીથી ધોઈ લો કારણ કે આંબલીને પીગળીને તેનું પાણી પીવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. જમતી વખતે સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું જોઈએ કારણ કે તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ઝડપથી બગડે છે. ગોરા રંગ અને ચમકતી ત્વચા માટે પણ લીંબુ ખૂબ જ સારું માનવામાં આવે છે. અને આ માટે જ લીંબુની છાલને નિયમિત રીતે ચહેરા પર તમારે ઘસવું જોઈએ અને થોડી જ વાર પછી તેને પાણીથી ધોઈ લો. આમ કરવાથી થોડા જ સમય પછી ચહેરા પરથી તમામ દાગ ધબ્બા ગાયબ થઈ જશે અને તમારી જે ત્વચામાં ચમક આવવા લાગશે. વાળ બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ કરતાં ઓછા પણ થાય છે. સંધિવાના દુખાવામાં રાહત મેળવવા માટે લાલ કે લીલા મરચાં દાળી અને પીસીને પેસ્ટ બનાવો. જે મહિલાઓ પોતાના વાળ બાંધી રાખે છે અને તેમના મનને શક્તિ મળે છે કારણ કે વાળ ફરવાની સમસ્યા રહેતી નથી. અને નીજેલાના બીજ સાથે દૂધ ભેળવીને પીવાથી શરીરને શક્તિ પણ મળે છે. અને કાસંકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના અડકા અને પેટના અડકા અને ગળાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
જે માતાઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી હોય અને તેમને ગુવારફળી, હા મિત્રો, ગુવારફળીનું શાક ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી બાળકોના પેટ અને આંતરડા ખેંચાઈ થઈ શકે છે. તમારા ચહેરા પર અને ચહેરાને ખૂબ જ ગરમ પાણીથી ધોશો નહીં, તેનાથી ત્વચાને ઝડપીથી વૃદ્ધ દેખાય છે. જો તમારું નાક બંધ છે તો ગોળનો ધુમાડો કરો, તેનાથી નાક ખુલી જાય છે. અને મીમુસાના પાનનો રસ એટલે કે તલના તેલમાં ગરમ કરીને લગાવવાથી ઘા ઝડપથી રૂજાઈ જાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક આપ સૌને મળતી રહેશે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.